સુદાસણાના શિક્ષકનું હાર્ટ એટેકથી મોત, બીએલઓની કામગીરી કરતા ઢળી પડ્યા। આજે 28 નવેમ્બરની સવારે 10 કલાકની જાણકારી મુજબ સતલાસણાના સુદાસણા કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રાવળનું હૃદયરોગના હુમલાના કારણે મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે। માહિતી મુજબ દિનેશભાઈ રાવળ મોડી રાત્રે એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ઢળી પડ્યા હતા, જે બાદ પરિવાર દ્વારા વડનગર સિવિલ ખસેડાયા હતા, પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। આચાર્યના મૃત્યુના સમાચારથી સાથી શિક્ષકો અને સુદાસણા કુમાર શાળાના આચાર્ય સહિતના લોકો વડનગર સિવિલ દોડી આવ્યા હતા। મૃતક દિનેશભાઈ રાવળે ચૂંટણી પ્રક્રિયાની મોટાભાગની કામગીરી પૂર્ણ કરી લીધી હતી તેવું જાણવા મળી રહ્યું છે। બીએલઓની કામગીરી દરમિયાન રાજ્યમાં આ 5મું મોત થયું છે। આ પહેલાં કોડીનાર, તાપી, ખેડા, વડોદરામાં શિક્ષકોના મોત થયા છે। હવે સતલાસણાથી આચાર્યનું મોત થયાનું સામે આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સતલાસણા। શું ઘટના બની હતી અને શું કહેવા માંગો છો આ ઘટનાને લઈને? જી, હું ગોવિંદસિંહ બારડ, સુદાસણા પગાર કેન્દ્ર આચાર્ય, અને જે મૃતક છે એ સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય છે શ્રી દિનેશ કુમાર મેલાભાઈ રાવળ, અને સુદાસણા પ્રાથમિક કન્યા શાળાની અંદર 17/1/2001થી એ સર્વિસ કરે છે। બીએલઓ તરીકેનું કામ એમનું સુદાસણાના ભાગ નંબર 3માં બૂથ નંબર 38ની અંદર હતું, અને અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, એ કામ એ કરતા હતા। હવે બધા જ જાણે છે એ પ્રકારે એસઆઈની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે, ઓનલાઈન કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને એ ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા। આજ રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઉઠી અને એ ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે। એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો। પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા, ગામની અંદર દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી નહીં, તો ઉપલબ્ધ નહોતી, એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલમાં લાવ્યા। સિવિલમાં ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યા છે। એસઆઈઆરની કામગીરીને લઈને શું કહેશો? શિક્ષકો ઉપર કેવો સ્ટ્રેસ હોય? એસઆઈઆરની કામગીરી દિનેશભાઈની લગભગ 70% જેવી પૂરી હતી, અને કામ પણ એમનું સારું હતું। શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો, બરાબર, અને એમાં ખાસ કરીને જે સર્વર છે એ બરાબર કામ કરતું નથી। એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય, એમાં માહિતી ભરવાની હોય, પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય, કામગીરી પૂરી કરવાની હોય, એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે, અને એ કામ એ રાત્રે કરતા હતા। એ દરમિયાન આ બનાવ બન્યો છે, હું પરિવારનું કહેવું છે। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।